એનડીઆરએફ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત કરંજની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં રાહત અને બચાવનું કાર્ય જીવન નિદર્શન યોજવામાં આવ્યું. વડોદરાની એનડીઆરએફની 6ઠ્ઠી બટાલિયન ટીમ દ્વારા આજરોજ ઓલપાડના કરંજ ગામની સરકારી પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળામાં સ્થાનિક શાળાઓના બાળકો, શિક્ષકો અને શાળા વ્યવસ્થાપન સમિતિની ઉપસ્થિતિમાં કુદરતી આપત્તિઓ અને અકસ્માતોના બનાવોમાં રાહત અને બચાવ કામગીરી અંગેનું ડેમોન્સ્ટ્રેશન યોજવામાં આવ્યું હતું. નવજીવન વિદ્યાલયના આચાર્ય શૈલેષ પટેલ તથા કરંજના કેન્દ્રાચાર્ય જાગૃતિ પટેલે એનડીઆરએફ જવાનોને શાબ્દિક આવકાર આપ્યો હતો. કાર્યક્રમમાં એનડીઆરએફ ટીમ કમાન્ડર બાબુલાલ યાદવના માર્ગદર્શન હેઠળ જવાનો દ્વારા પૂર, વાવાઝોડું, ભૂકંપ, સુનામી, ભૂસ્ખલન, આગ જેવી કુદરતી આપત્તિઓ અને અન્ય અકસ્માતના બનાવોમાં આપત્તિ અને બચાવના સ્થળે ઉપસ્થિત લોકો દ્વારા ઉપલબ્ધ સરસામાનનો સામાન્ય સૂઝબૂછથી ઉપયોગ કરી પીડિત વ્યક્તિઓના બચાવ માટે કેવી રીતે પ્રાથમિક પગલાઓ લઈ શકાય અને જાનમાલનું ઓછામાં ઓછું નુકસાન થાય તેના ઉદાહરણો સાથે બચાવના પગલાઓ અંગે વિસ્તૃત જાણકારી પ્રદાન કરી ઉપસ્થિત શિક્ષકો તથા બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ટીમ કમાન્ડર બાબુલાલ યાદવે આસામની અતિવૃષ્ટિ, આંધ્રપ્રદેશનું વાવાઝોડું, દક્ષિણની સુનામી તેમજ ગુજરાતના ભૂકંપને ટાંકીને એનડીઆરએફના ઉદ્ભવ અંગેનું પ્રયોજન જણાવી હાલમાં જ ઓલપાડ તાલુકાના વડોલી, ઉમરાછી, કદરામા વગેરે જેવા ગામોમાં સર્જાયેલ પૂરની સ્થિતિ વખતે તેમની ટીમ દ્વારા થયેલ બચાવ અને રાહત કામગીરી અંગેનો ચિતાર રજૂ કર્યો હતો. સી કરંજના આરસી કોઓર્ડિનેટર વિજય પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.